જય માતાજી. ચલો ફટાફટ બહાર ગયા હતા, બહુ મોડું થઈ ગયું તો ફટાફટ આપણે રસોઈ બનાવી લઈએ. ફટાફટ ભાખરીનો લોટ બાંધ્યો, 3 જ ખાલી ભાખરી કરવાની, 3 ભાખરી કરી અને સાઈડમાં આપણે વઘારિયાની અંદર તેલ મૂકીને આપણે દહીંની તીખારી થોડીક બનાવી છે વીરાબા માટે, તો આપણે બનાવી લઈએ ફટાફટ. થોડુંક જ જમવાનું બનાવવાનું હતું, બહાર ગયા તો બહુ લેટ થઈ ગયું. જો તેલ આવી ગયું, આપણે અંદર જીરું, હિંગ અને ખાંડેલું લાલ મરચું નાખીને ઉપર પાણી નાખીને આપણે આપણો વઘાર તૈયાર કરી લીધો છે, જે આપણે પછી મીઠું નાખીને દહીંની અંદર એડ કરી દઈશું એટલે આપણી ફટાફટ મસ્ત એકદમ દેશી તીખારી રેડી. હળદર ભૂલી ગઈ હતી બોલતા, એટલે લાસ્ટમાં નાખી, તો તમે સમજી જાજો એ ભૂલી ગઈ હતી એટલે ઉપરથી નાખી. બસ જો મીઠું નાખીને આપણે સહેજો લાવીને પાણી નાખીને આપણે દહીંની અંદર નાખી દઈશું, કેમ કે થોડુંક જ બનાવવું હતું ખાલી વીરાબા પૂરતું. તો ફટાફટથી આપણે દહીંની તીખારી આપણી મસ્ત મજાની દેશી સ્ટાઇલનું જમવાનું ફટાફટ રેડી થઈ ગયું. ફટાફટ ભાખરી કરી અને દહીંની તીખારી કરી, તો વીરાબાને ફટાફટ બનાવીને જમવા આપી દે એટલે વીરાબા બહુ ભૂખ્યા થયા છે તો જમી લેશે. ચલો, થોડુંક જ હતું એટલે વઘારિયામાં ગયું, નકર અમે ટૂંકમાં પેનમાં જ બનાવી છીએ. પેન કેવું કે પેન કેવું મને નથી ખબર પડી, થોડીક કોકવાર એવી ભાષા થઈ જાય છે ને, તો તમે લોકો અલગ સમજતા હોય, હું પણ અલગ બોલતી હોય. તો ચાલો, આપણી ફટાફટથી દહીંની તીખારી રેડી થઈ ગઈ છે અને વીરાબાને આપણે ભાખરી થઈ ગઈ છે, જમવા બેસાડી દઈએ, કેમકે એ પણ ભૂખ્યા થયા, ટ્યુશનમાંથી આવ્યા હતા. તો ચલો, આપણે એકદમ આપણે ગુજરાતી છીએ, બધું આમ લૂછીને લઈ લેશું વઘાર બધો. તો ચલો, આપણું રેડી થઈ ગયું છે જમવાનું, જોઈ શકો છો અહીંયા દહીંની તીખારી અને આ બાજુ ભાખરી બે રેડી છે. હવે વીરાબાને ફટાફટથી આપણે જમવા દૂધ આપીને જમવા બેસાડી દઈએ. આ સાહેબ બળી ગઈ ભાખરી થોડી.